લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કરજણ એપીએમસી માર્કેટયાર્ડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગલા જમા થતા વેપારીઓને આવનાર ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્કેટમાં ફેલાયેલી ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના વધતા ઉપદ્રવને કારણે સ્વચ્છતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। વેપારીઓના જણાવ્યા મુજબ એપીએમસી તંત્રને અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો પણ કરવામાં આવી હોવા છતાં કચરો દૂર કરવાની કે નિયમિત સફાઈ કરવાની કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવતી નથી। પરિણામે વેપારીઓમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે। વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે એપીએમસી તંત્રે વેપારીઓ પાસેથી ભાડું અને અન્ય ચાર્જની વસૂલાત કરવામાં આવે તો રસ દાખવે છે, પરંતુ માર્કેટયાર્ડની સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓ જાળવવામાં નિષ્ફળ રહ્યું છે। ગંદકીના કારણે વેપાર ધંધા ઉપર પણ નકારાત્મક અસર પડી રહી હોવાનું પણ તેઓ દ્વારા જણાવાયું હતું। વેપારીઓએ તાત્કાલિક કચરાના ઢગલા દૂર કરી નિયમિત સફાઈ વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે। સાથે જ માર્કેટયાર્ડમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કાયમી આયોજન કરવાની પણ માંગ ઉઠી છે। હાલ આ મુદ્દે એપીએમસી તંત્ર શું પગલાં ભરે છે તેના ઉપર વેપારીઓ અને ખેડૂતોની નજર મંડાઈ છે।